હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ તો હોસ્પિટલમાં જ થઈ છે. તો આપણે સૌથી પહેલાં વોર્મ વોટર પીએ. બસ હવે મારે સર્જરી છે થોડી વાર રહીને, તો હવે સર્જરી કરાવીશું. બદામ તમારે બી ખાવી જોઈએ, બહુ જ મસ્ત હોય છે. હું તો રોજ ખાઉં છું. હાય ગાઈસ, હજી હમણાં જ ઘરે આવી છું ને આ ભાઈ મંદિરે ગયા હતા, તો મંદિરેથી હમણાં જ આવ્યા છે. ગાઈસ હું મંદિરે જઈને આવ્યો. મંદિરે ગયો હતો. શું કરવા ગયો હતો? પૂજા કરવા? મહાદેવની પૂજા કરવા માટે ગયો હતો. રોજ જાય છે? ડેલી. કેટલા વાગે જાય છે મંદિરે? 10, 10:15, 10:30 થઈ ગયા. 11 વાગે જાય છે આ મંદિરે. ભગવાન જ્યારે ઊંઘવાની તૈયારી કરે ને, બપોરે જમવાની તૈયારી કરે ને, ત્યારે આ ભાઈ જાય. ભગવાનને ખબર છે મારો એક ભક્ત થોડોક મોડો આવે એટલે હું થોડીક રાહ જોઉં એમ. ફોન કરી દે તું ભગવાનને. સવારના ફોન થઈ જાય 9 વાગે. ભગવાન હું આવું છું 15-20 મિનિટમાં. રાહ જોડાઈને છે કે 11 વાગે જાઉં. એ ભગવાન, ऐसे लोग कहाँ से आते हैं? चुन चुन के लाते हैं साले को. હાય, હું હજી હમણાં જ આવી છું. તો હવે ચા નાસ્તો પણ બાકી છે, તો હવે એ કરીશું. ચલ, તારે કરવો છે ચા નાસ્તો? કરીને ગયો તો સવારે ઇડલી વડા ખાઈને આવ્યો. ક્રિકેટ રમવા ગયો હતો. સવારે ઇડલી વડા ખાઈને આવ્યો ને પછી ભગવાનના દર્શન કરવા ગયો હતો. કઈ કેવું? સવારે 6 વાગે ક્રિકેટ રમવા ગયો હતો. એટલા માટે. બરોબર. 6 વાગે ક્રિકેટ રમવા ગયો હતો ને અત્યારે પગ દુખે છે એવી કમ્પ્લેન કરે છે. બહુ દુખાય પગ હિમેશ? ક્યાં દુખાય બધા? અચ્છા, તો ઓછું દોડતા હોય તો ક્રિકેટમાં દોડવું પડે ભાઈ, રન બચાવવા માટે બધું કરવું પડે. બરોબર છે. હોસ્પિટલ જવાની તૈયારી ચાલી રહી છે. બસ એની માટે જ રેડી છું. બહાર બહુ જ ગરમી હતી, તો મને જવાનો બહુ જ કંટાળો આવતો હતો. તો જો હું કેવા મોઢા બગાડીને બોલું છું. બટ તો બી ફાઇનલી હું રેડી થઈને જવા નીકળી હતી. રેડી થઈ ગઈ હતી હોસ્પિટલ જવા માટે. ઓકે, ચશ્મા પહેરતી હતી. ચશ્મા વગર તો દેખાય જ નહીં. ઓકે, જઈએ હોસ્પિટલ. હાય પ્રાચી. આજે બી શરમ આવે છે. હાય જેનિસા. બતાવ્યું પૂરું. પૂરા દિવસ બસ એની બોટલ છે, એમાંથી જ પાણી. હાય માસી. જલ્દી જલ્દી જાઓ. પ્રાચી હજી વાળ કેમ ખુલ્લા રાખ્યા છે? હાય ગાઈસ, જો અત્યારે આવ્યો છે આ ઘરે. આ છોકરો તૈયાર થઈને કોકને મળવા ગયો હતો. અમે પૂછીએ છીએ તો એવું કહે છે કે હું ફ્રેન્ડ શોને મળવા ગયો હતો, પણ ફ્રેન્ડ શોમાં કોઈ છોકરીને મળીને આવ્યો છે અત્યારે. જો હમણાં જ ઘરે આવ્યો છે, કે આમનો બાર હતો એનો આ ફ્રેન્ડ બી. જો આખું ફોનમાં ઘૂસી ગયો, ખબર નહીં શું કરી રહ્યો છે. એ ગૃહમાં એનું ખાતું ખોલાવે શેર બજાર રમવા માટે.
રોડ છે કે એન્જલ વન એવું છે બીજું કરે છે નિકાત હું કહેવાય સાદી ડોટકોમમાં ઓલું કરે થઈ છે ગઈ છે હાય ગાઈસ મારું હજી જસ્ટ કામ ફિનિશ થયું છે માસી હજી એમનું કામ કરી રહ્યા છે બધા પેશન્ટ સેટલ છે અત્યારે તો બસ મેં પેપર વર્ક ફિનિશ કર્યું થોડું અને પછી અત્યારે બેઠી છું મેં કીધું હવે ઇમરજન્સી આવશે તો એ સેટલ કરવાની છે તમારે લોકોને તો સુવાનો ટાઈમ થઈ ગયો છે સો ઓકે ગાઈઝ બાય ગુડ નાઇટ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ બાય